નમસ્કાર શ્રોતા મિત્રો. રેડિયો એલજે સાંભળતા સૌ શ્રોતા મિત્રોને આજે ફરી એકવાર આપણે એક સરસ મુલાકાત કરાવીએ. નમસ્કાર મેડમ. નમસ્કાર. આજે શહેનાઝ ભીમાણી આપણી સાથે છે, જેઓ એક મહિલા ઉદ્યોગ સાહસિક છે, વિમન એન્ટરપ્રિનર, અને એમની જર્ની બહુ રસપ્રદ છે, એટલે તમને પણ એ સાંભળવામાં મજા આવશે. મેડમ, આ જે ઉદ્યોગ સાહસિકતાની શરૂઆત કેવી રીતે થઈ? મારા પેરેન્ટ્સ હતા એ ઉદ્યોગ સાથે નહીં પણ એક વેપાર સાથે જોડાયેલા હતા. હું એક વેપારી પરિવારની દીકરી છું. મારા પપ્પા સારી એવી કોલેજમાં GLSમાં ભણેલા હતા અને આઝાદીની ખુમારી એમના મગજમાં, એટલે મારા બ્લડમાં ખુમારી તો હતી જ. અને મારી કરિયાણાની નાનકડી દુકાન હતી, એટલે નાનપણથી વેપાર તો મારા બ્લડમાં હતો જ. અને એ રીતે એક વેપારનું સપનું મારું ક્યાંક ને ક્યાંક મગજમાં નાની જગ્યા તો લઈ ચૂક્યું હતું. એટલે એ વિચારને થોડુંક મેં આગળ વધાર્યો. યુવાન થતાં જેમ જેમ આપણને નવો જોશ, નવી ઉમંગ, નવી આશાઓ જાગે, એમ આપણે આપણા સપનાઓને થોડીક પાંખો આપીએ, થોડીક કોશિશ કરીએ, અને સારી કોશિશ હોય તો સક્સેસ પણ મળે. અને હું લકી છું કે મારી કોશિશોને સફળતાનું રૂપરંગ મળ્યું. બરાબર છે. પહેલાં શરૂઆત કેવી રીતે કરી એની? શરૂઆત તો જ્યારે આપણે કોલેજમાંથી, સ્કૂલમાંથી કે ગમે તે જગ્યાએથી ભણીને થોડુંક બહાર નીકળીએ, એટલે મારી દ્રષ્ટિએ સૌથી પહેલાં નોકરી એ બહુ સારો વિકલ્પ છે. કેમ કે અમારી કરિયાણાની દુકાન તો હતી જ. જોડે એ તો મેં શીખ્યું હતું કે વેપારથી આગળ વધાય, પણ ભણતર પણ જરૂરી છે. કેમ કે ભણતરથી આપણે આપણા ભવિષ્યમાં આવનારા જે ચેલેન્જીસ છે એનો સામનો કરવા માટે આપણી પાસે એક હથિયાર જેવું કંઈક છે, ભણતર. એટલે ભણતરને ઇગ્નોર ના કરી શકાય. ભણતર એ વિભિન્ન અંગ છે આપણું. અને એ ભણતરના માધ્યમથી પહેલાં મેં નોકરી કરી. નોકરી દરમિયાન મેં સમજ્યું કે આ દુનિયામાં વેપાર કેવી રીતે ચાલે છે. કેમ કે કરિયાણા સિવાય બી ઘણા બધા મોટા મોટા વેપારો છે, રાઈટ? એટલે વેપારને સમજવા માટે મેં પહેલાં નોકરી કરી. કેમ કે ધંધો તો કરવો તો, પણ શેનો કરું, શું કરું, શું ના કરું, ને જાણે કેટલાય વિચારો મારા મગજમાં ફરતા હશે. જ્યારે હું ઘરમાં નાના નાના કામ કરતી હોઉં ને, ત્યારે પણ મને વિચાર તો આવે કે મારે મોટા માણસ તો બનવું છે, પણ હું કરીશ શું? રસ્તો કયો છે? હા, કયા રસ્તે, કેવી રીતે પહોંચવાનું, કઈ રીતે હું આગળ વધીશ? બરાબર છે. જ્યારે 12માંથી હું 55-56% પાસ થઈને બહાર નીકળી, એટલે મેં મારા પપ્પાને કીધું કે મારે ભણવું નથી. એટલે મારા પપ્પાએ કીધું કે ભણવું જરૂરી છે, અને તારી પર્સનાલિટી એવી છે ને કે તું DO, તું મામલતદાર, IPS, IAS, તું કંઈ બી બની શકે છે છોકરી. યુ કેન ડુ ઇટ, ગો ફોર ઇટ. ત્યારે મેં મારા પપ્પાને કીધું કે મારે આ કશું નથી કરવું. આઈ વોન્ટ ટુ બીકમ અ મિલિયનર. અચ્છા. એ મારા 12મા પછીનો પહેલો શબ્દ મારા પપ્પાને જે કીધો તો, જેનો એક તમાચો એવો ચકાસ પડ્યો છે કે જેની ગુંજ આજે બી કાનમાં વાગે છે. બરાબર છે. પણ આફ્ટર બાપ છે ને, એ પોતાના બાળકને સક્સેસફુલ જોવા જ માંગે ને. જે પ્રમાણેની મારી પર્સનાલિટી, ઓફકોર્સ એમણે બરાબર સપનું જોયું હતું, પણ મેં મારા માટે એક અલગ સપનું જોયું હતું કે હું કંઈક અલગ કરીશ. બરાબર. મગજમાં વિચારોના વાદળો બહુ ઘેરા હતા. સમુદ્રમાં જેમ લહેરો ભરતીનો ઓટ આવે, એમ વિચારો આવે ને જાય, આ કરું, આ કરું, આ કરું. એ ચક્કરમાં મેં કીધું નોકરી કરું, બહાર પડું, લોકોને મળું, કેટલા પ્રકારના વેપાર થઈ શકે અને કેવી રીતે થઈ શકે એ શીખવું મારા માટે ખૂબ જરૂરી છે. એ ચક્કરમાં ઘણી બધી મેં નોકરીઓ કરી. એ નોકરીઓ કરતાં કરતાં હું ગુડવિન ટ્રાવેલમાં મેં નોકરી ચાલુ કરી. અને જ્યાં મને ક્યાંક એવું લાગ્યું કે યસ, ધીસ ઇઝ ગુડ લાઈન, ટ્રાવેલ એજન્સી, કે આ સારી લાઈન છે, હું કંઈક કરી શકીશ. બરાબર છે. અને એ સમય દરમિયાન બીજી બધી ઘણી બધી કંપનીઓમાં નોકરી કરવાનો પણ મોકો મળ્યો, અપાર્ટ ફ્રોમ ગુડવિન. અને પછી ક્યાંક મને એક મિત્ર મળી, જેણે મને કીધું કે તું તો લીજન પર્સનાલિટી છે, તારી તો પોતાનું બિઝનેસ કર ને, કેમ નથી કરતી? અને પછી પેલો જે મનમાં પડ્યો રહેલો વિચાર હતો એને થોડોક વેગ મળ્યો. અને પછી એ દિશામાં મેં વિચારવાનું ચાલુ કર્યું અને સંદર્ભમાં નોકરી છોડી. પણ પૈસા તો હતા નહીં ને. વેપાર માટે પૈસા જોઈએ, અને ટ્રાવેલ એજન્સી એક લક્ઝરિયસ બિઝનેસ છે. બરાબર. બહુ વધારે પૈસા જોઈએ. પણ મારા તો પાંખો લાગેલી હતી. એટલે જેને પાંખો લાગેલી હોય એને પૈસાની જરૂર પડે નહીં. એટલે મેં દોડાદોડી ચાલુ કરી, ને પછી નાની નાની એક ઓફિસ રિલીફ રોડ પર રાખી એક મિત્રના માધ્યમથી. ને પછી ત્યારે તો ટેલિફોન પણ તમે બુક કરાવો તો 2 વર્ષે આવે.
એટલે બાજુમાં સેટિંગ કરીને કંઈ બી કરીને સંબંધો બનાવીને એક ફોનની લાઈન એ લોકો જોડે ભાડેથી લીધી બરાબર. કે આપણે ભાગમાં વાપરીશું. એમ કરીને મારા ટ્રાવેલ એજન્સીના સપનાને થોડુંક આગળ ધક્કો માર્યો. પૈસા નહોતા કે હું ફર્નિચર બી લઈને વસાવું કે જેમાં બેસીને હું વેપાર કરી શકું, એ બી ઉધારી. સંબંધો સારા, બોલતા સારું આવડે એટલે મારા જેવા માણસને કોઈ બી ઉધાર આપી શકે ખરા. એટલે કોકે મારી પર ભરોસો કર્યો, અને ભરોસો કરવો બી જરૂરી છે ને, કેમ કે વેપાર ભરોસા વગર થાય જ નહીં. અને એમ કહીને મારી જર્ની શરૂ થઈ ગઈ. અને બસ પછી તો જેને કામની લગન હોય એને સ્ટ્રેસ જેવો શબ્દ નડે નહીં. જેને સપનું જોયું હોય સક્સેસનું, એને સ્ટ્રેસનો એસ ના દેખાય, પણ સક્સેસનો એસ તો જરૂર દેખાય. બરાબર છે. ને મને સક્સેસનો એસ મોટો લાગતો હતો, સ્ટ્રેસનો એસ તો મને ક્યાંય દેખાયો જ નથી. કેમ કે મારો પાવર હતો પૈસા કમાવવું એ, અને હું જેમ જેમ પૈસા કમાતી ગઈ એમ એમ મારો કોન્ફિડન્સ વધતો ગયો. મેં મોર દેન 100 મલ્ટીનેશનલ્સ જોડે કામ કર્યું છે. એ જમાનામાં આંગળીએ ગણી શકાય એવા 58 આઈટા એપ્રુવ ટ્રાવેલ એજન્ટ હતા, જેમાં ગુડવિન છે, વ્યાસ છે, ઝાયડસ કેડિલા છે, એર કાર્ગો છે, TCI છે, ટ્રાયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આટલા બધા મોટા બિઝનેસના હરીફોની વચ્ચે એક નાનકડી શહેનાઝ 23 વર્ષની જે પોતાનું સપનું લઈને નીકળી છે ઉડવા આકાશમાં, એ બધાની સામે હું ઊભી હતી. અને જોગાનું જોગ કહો કે ગમે તે કહો, પણ હું 1 નંબર આવતી હતી. અને જ્યાં ક્યારેક હું નોકરી માટે એપ્લાય કરતી હતી TCIમાં, આજે એની સામે હરીફ બનીને ઊભી છું. અચ્છા. અને એ મારું સૌભાગ્ય છે કે સફળતા મને મળી. પણ મારી મહેનતને ઓછી આંકવાની તો ક્યાંય ગુંજાઈશ જ નથી. બરાબર છે. કેમ કે જ્યાં મેં ઓફિસ રાખી હતી, તમે બિલીવ નહીં કરો, 42 પગથિયા હતા ત્યાં. દિવસમાં 4 વખત ચડતી ઉતરતી હતી હું. અને જ્યાં હું સેલ્સ કોલ કરવા જતી હતી, ત્યાં એ જમાનામાં એ લોકો મને પ્રશ્ન પૂછતા હતા કે તમારી પાસે તો આયટા નથી, આયટા મસ્ટ હતું તું, તમારી પાસે તો તમે તો ક્રેડિટ લાઈન નથી આપતા, તો પછી એવું તો શું છે કે અમે તમારી સાથે વેપાર કરીએ. કેમ કે ટ્રાવેલ એજન્સી ઇઝ નોટ અ સ્મોલ જોબ. તમને ક્રેડિટ આપવી પડે, તમને સર્વિસ આપવી પડે, તમને ધક્કા ખાવા પડે, તમને ઘણું બધું કરવું પડે. ત્યારે મેં એ લોકોને કીધું કે ત્યારે એ જમાનામાં બજાજ આજ બી મોટું નામ છે, આજ પણ બજાજનું નામ છે, ત્યારે પણ હતું. જો બજાજ સુપરવાળા એક સ્પેરવ્હીલ રાખતા હોય ને આટલી મોટી કંપની તરીકે, તો તમારે સ્પેરવ્હીલ તરીકે મારો બિઝનેસ કાર્ડ ચોક્કસ રાખવું જોઈએ, તમને એક દિવસ કામમાં આવશે. જ્યારે બધાએ ના પાડે ને ત્યારે શહેનાઝને ફોન કરજો, તમારું કામ 200% થઈ જશે. મેડમ, આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? કોન્ફિડન્સ મારો જે છે એમાં મને ટેકો ગરીબીનો ખૂબ રહ્યો. કેમ કે ગરીબ પરિવારમાં જન્મવું ને એ અભિશાપ નથી, એ બહુ પાવર છે. જે રીતે આપણે કુકર મૂકીએ દાળ ભાતનું અને નીચે ગેસ ચાલુ કરીને સીટીઓ વાગે ને, એમ ગરીબીની સીટીઓ એટલી બધી વાગતી હતી કે મારા કુકરમાં રોજ નવા પકવાનો બનતા હતા. અને કોન્ફિડન્સ એ ગરીબીમાંથી, તકલીફમાંથી મારા પેરેન્ટ્સને મેં જોયા. એ લોકો બહુ કોશિશ કરતા હતા અમને લોકોને સારું એજ્યુકેશન, સારું ફૂડ, સારા કપડાં, બધું જ સારું આપવાની. સમહાઉ એ લોકો સક્સેસફુલ હતા કે નહોતા એની ચર્ચા આજે નહીં કરીએ, પણ એ લોકોને જોઈને જ હું જાતે જ અંદરથી મોટિવેટ થતી હતી કે મારે આ દુનિયા બદલી નાખવી છે, મારે ગરીબીને કોસો દૂર છોડી દેવી છે. અને એ સપનાનો પીછો કરતાં કરતાં સક્સેસ મળતી ગઈ. સો સેલ્ફ મોટિવેશન ઇઝ અ ગુડ આઈડિયા. યસ. હવે આ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ શહેનાઝ ભીમાણી સાથે, જેઓ એક મહિલા ઉદ્યોગ સાહસિક છે અને જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ છે એમની. મેડમ, એક સવાલ એવો થાય કે આ જે જર્ની છે સ્ટ્રેસ ટુ સક્સેસ, કેટલો સમયગાળો લીધો એણે? સ્ટ્રેસ ટુ સક્સેસમાં તમારી કાબેલિયત, તમારી વિચારધારા, તમારો પોતાનો કોન્ફિડન્સ, નોટ ઓવર કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ, પોતાની જાત પર ભરોસો. કેમ કે અત્યારે સમય બદલાયો છે, આપણી પાસે ઇન્ટરનેટનો ટેકો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ટેકો છે. જે સવાલના જવાબ આપણને ખબર ન હોય આપણે ગૂગલ કરી શકીએ, આપણે એઆઈને પૂછી શકીએ. એ જમાનો હતો જ્યારે મેં કામ કર્યું ત્યારે ટેલિફોનની લાઈન પણ નહોતી મળતી. ત્યારે ખૂબ જ ઓછા સંસાધનોની વચ્ચે મેં મારી સક્સેસને અચીવ કરી છે. તો અત્યારે સક્સેસ પહેલાં કરતાં બહુ જ ઇઝી છે. બસ ખાલી એક સારો આઈડિયા અને એક સારી રીત એને ફોલો કરવાની. એમાં એકદમ સિમ્પલ હું જો વાત કરું ને તમને, તો અત્યારે ઘણા બધા રિમિક્સ સોંગ્સ આવે છે, બરાબર?
જૂના જ ગીતોમાં નવું સંગીત ભેળવીને પોતાની એક અલગ રજૂઆત કરે છે લોકો, અને સક્સેસફુલ જાય છે. આઈડિયા બહુ જ એકદમ સામાન્ય છે, પણ કેટલો સક્સેસફુલ છે. એટલે તમારો આઈડિયા મોટો હોય એવો જરૂરી નથી. તમારો આઈડિયા વાયબલ હોય એવો જરૂરી છે, કે જેને લોકો ઇઝીલી સ્વીકારી શકે અને પોતાના રોજિંદા જીવનમાં લાવી શકે. જેમ કે અત્યારે આપણે જોઈએ છે 10 મિનિટ ઝેપ્ટો, કે રેડી ટુ ઇટ ઝોમેટો, કે સ્વિગી છે. તો નાનકડો જ આઈડિયા, પણ એને એપ્લાય કર્યો છે એવા ટાઈમે કે અત્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે, ઇન્ટરનેટ વગરનું જીવનની કલ્પના કરી શકાતી નથી. તો તમે કંઈ પણ વિચારો, વિચારની લેન્થ બહુ લાંબી ટૂંકી એવું બધું નહીં, સરસ વિચારો, એના અમલીકરણ વિશેના આઈડિયાઝ વિચારો. કેમ કે હવે તો તમે કોલેજમાં હો તો કોલેજમાં 500-600 છોકરાઓનું ગ્રુપ હોય, તમે ડિસ્કશન કરો. પણ જો તમારી પાસે કોઈ નોલેજ છે તો એ ઇન્ફોર્મેશન બની જાય ને એ પહેલાં એને એપ્લાય કરો. મેડમ, એક સવાલ એવો થાય કે જે પરંપરાગત રીતે ધારો કે પ્રામાણિકતા, મહેનત, નિષ્ઠા કામમાં, અને એક વિઝન, એટલે જેને કહેવાય કે દૂરંદેશિતા, આનું ઇમ્પોર્ટન્સ પણ તમે તમારી જર્નીમાં જોયું હશે. સૌથી પહેલાં તો તમારે તમારી જાત સાથે ઈમાનદાર રહેવું પડે કે હું આ કામ યોગ્ય તો કરું છું ને. બીજો સવાલ આવે કે હું કોના માટે કરું છું? મારા માટે કરું છું. તો હું મારા માટે કેમ કરું છું? કેમ કે મને સક્સેસની ભૂખ છે. અમુક લોકો પોપ્યુલર થવા માટે કરતા હોય, મારા જેવા લોકો પૈસા કમાવા માટે કરતા હોય, ભૂલથી પોપ્યુલર થઈ જવાય. મેં એ જમાનામાં EDIમાં પણ મારો ઇન્ટરવ્યૂ આપ્યો છે છોકરાઓને 96માં. બરાબર? તો પહેલાં તમારે તમારી જાતમાં હોશિયાર રહીને વિચારવાનું છે કે જે હું આ કામ કરું છું એ શું માનવતાના ધોરણે યોગ્ય છે? કોના માટે કરું છું? અને પ્રમાણિકતા તો એક એવું હથિયાર છે ને કે રિયલ ટાઈમમાં તમે ક્યાંય બી ફસાશો ને, કોઈ પણ ક્ષેત્રે, બિઝનેસ હોય, નોકરી હોય, કે તમારા અંગત જીવનમાં, જો તમે પ્રમાણિક હશો ને તો કોઈ રસ્તો નહીં હોય ને તો પણ પ્રમાણિકતા એક બહુ મોટો રસ્તો છે. અને કદાચ સક્સેસ નથી મળી તો પણ તમને એવો અફસોસ નહીં હોય કે મેં કોઈ હથકંડા અપનાવી અને મેં કશું ખોટું કર્યું છે. પ્રમાણિકતા એક સારી બાબત છે, પણ જોડે જોડે હમણાં મારે એક મિત્ર સાથે વાત થતી હતી કે ભલે સક્સેસ ના મળી પણ આપણે કોઈનું ખોટું નથી કર્યું. ત્યારે મેં પોતે જાતે એને કીધું હતું, ખોટું કરવા માટે છત્રીની નહીં 56ની છાતી જોઈએ ભઈલા. કોકની જોડે ભીડાવવું પડે, લડવું પડે. લડવાનું હૈયામાં હામ હોય તો ખોટું નહીં સાચું કરે ને ઘણું બધું મળશે. બરાબર છે, બહુ સાચું છે કે નહીં? બહુ સરસ વાત. હે ને? તો આજે આપણે બધા સ્ટુડન્ટ માટે કે આપણી આ યુનિવર્સિટી માટે કે સમગ્ર જગત માટે કે સર્વ આખા ભારતના યુવાનોને આપણે એક જ વાત કહીએ કે જો તમારામાં પ્રમાણિકતા હોય, નિષ્ઠા હોય, કાબેલિયત હોય, કંઈ કરવાની તમન્ના હોય તો તમે કંઈ પણ કરો એ દીપી ઉઠશે. બસ સરસ કરજો. બરાબર છે. તમે તમારું બેસ્ટ આપો. કદાચ સમય થોડો લાગે, કદાચ તમારી જર્ની લાંબી થાય, પણ સફળતા મળશે જ. એ સમય માટે પણ હું તમને એક વાત કહું જયેશભાઈ, એક બહુ સરસ વાત મેં હમણાં જાણી છે કોઈ પણ માધ્યમથી, રાઈટ? કે ધારો કે આપણે ચાની કેટલીએ બેઠા છીએ ક્યાંય બી, સંભુજમાં કે ગમે ત્યાં ચાય વાયમાં, કે તો આપણે ઓર્ડર આપીએ છીએ કે એક કટિંગ ચા. તો શું આપણે એની પાછળ રહીએ છીએ ચા આવી કે નહીં, ચા બનાવશે કે નહીં, કે એ બનાવશે, શું કરશે? જી ના, રાઈટ? તો થોડીક વાર પછી ચા આવી જશે. તો પછી તમે વિચારો કે કોઈ સારી રેસ્ટોરન્ટમાં ગયા છે અને બહુ જ મોટો ઓર્ડર આપ્યો છે કે આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે, ફલાણું ખાવું છે, ટીકણું ખાવું છે, તો પછી ચા જેટલી વારમાં એટલી વારમાં ખાવાનું આવશે. એને ટેબલ પર ચમચી પછાડવાની એ વખતે જરૂર નથી. એનો સમય થશે એટલે આવી રાહ જશે. જોવાની. હે ને? તો સક્સેસનું બી એટલું એવું જ છે. જો તમારું પ્લાન બહુ મોટું છે તો ટાઈમ લાગશે, નાનું પ્લાન છે તો મેગીની જેમ ફટાફટ આવી જશે. બરાબર છે. તો like it's a thing which what you have to think about yourself. First of all, which kind of order I am giving to Bhagwan or myself or my power to Almighty. યસ. એટલે લો ઓફ એટ્રેક્શન અને કર્મનો સિદ્ધાંત બી કર્મનો સિદ્ધાંત. બિલકુલ. કૃષ્ણ ભગવાને શું કીધું છે? કર્મ કિએ જા ફલ કી ચિંતા મત કર. હે? અને જો કૃષ્ણ ભગવાને એવું કીધું અર્જુનને કે જો આખી દુનિયા તને મારા મોંમાં બતાવું છું, એ જાતે પણ લડી શકતા હતા ને. તો એમણે કેમ અર્જુનને ઇન્સ્પાયર કર્યો કે તું લડ? કેમ કે એમાંથી આપણે સંદેશો સમજવાનો છે કે દરેકે પોતાની જંગ જાતે જ લડવાની છે. અને એ જંગમાં તમારું એજ્યુકેશન,
તમારું લાલન પાલન, તમારા સંસ્કાર, તમારી પ્રમાણિકતા, તમારી નિડરતા, તમારી ઈમાનદારી, આ બધા તમારા હથિયારો છે, જેને યોગ્ય સમય આવે ઉપયોગ કરો અને સક્સેસ મળી જશે. મેડમ, અમારા જે શ્રોતાઓ છે એ તો મોટાભાગના સ્ટુડન્ટ્સ છે, ઘણા બધા એન્ટરપ્રિનર તરીકે પણ પોતાની જાતને ઓળખ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારનો આખો જે સિનારીઓ છે એ થોડોક જુદો પણ છે. કોમ્પિટિટિવનેસ વધારે છે, ઓપ્શન્સ પણ વધારે છે, અને ઓપોર્ચ્યુનિટીઝ પણ વધારે છે, અને સક્સેસ પણ વધારે મળી શકે એવું છે. સાચી વાત. તમારું એસેસમેન્ટ શું છે? સમય 1970 હોય કે 2080 હોય કે 2025 હોય, સ્પર્ધાત્મક જીવન હંમેશા રહ્યું જ છે. ત્યાં પહેલા AI નહોતું, અત્યારે AI છે. તો તમારી સ્પર્ધામાં તમને AI નો ટેકો છે. પણ એક સત્ય છે કે માણસે મશીન બનાવ્યું, પણ માણસ મશીન જેટલું કામ નથી કરી શકતો. પણ એટલે જ તો માણસે મશીન બનાવ્યું છે, રાઈટ? તો આપણે મશીન જોડે સ્પર્ધામાં નથી ઉતરવાનું. આપણે આ મશીનથી બેટર મશીન કઈ રીતે બનાવી શકીએ, એ સ્પર્ધા છે આપણી. તો પહેલાનો સમય કે અત્યારનો સમય નથી બદલાયો. આપણે થોડાક ચેન્જ થયા છીએ, આપણે વધારે ટેકા લેતા થયા છીએ. સારી બાબત છે, પણ ટેકો યોગ્ય સમયે યોગ્ય બાબત માટે. પહેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસવાળા લોકલ લોકો પાસે પૂછપરછ કરતા, તે કરીને ગુનાઓનો ભેદ ખોલતા. અત્યારે એમાં એક ટેકો મળે છે, CCTV છે, મોબાઈલ છે, ફેસબુક એકાઉન્ટ છે, આ છે, તે છે. બસ એઝ સિમ્પલ એઝ ધેટ. પહેલા આપણે આપણી જાતને ઘસતા હતા, હવે આપણને AI નો ને ગૂગલના માધ્યમનો ટેકો છે, અને એમાં તકો ઉજ્જવળ રહેલી છે. કેમ કે પહેલા એટલો બધા ક્રાઇમ નહોતા થતા. હવે ક્રાઇમ પણ ખૂબ થાય છે, અને સોલ્યુશન પણ અજબ ગજબના હોય છે. તો તમે સોલ્યુશન દિશામાં જાઓ. પહેલા એક ટ્રાવેલ એજન્સ 58 માણસો ખાલી કરતા હતા ગુજરાતમાં, અમદાવાદમાં, જ્યાં સુધી મારું નોલેજ છે. આજે મોર દેન 1000 પીપલ આર ડુઈંગ ધ સેમ. પહેલા ટ્રાવેલ એજન્સી ખોલવા માટે ઓફિસ તો હોવું જરૂરી હતું. આજે તમે ઘરમાં એક લેપટોપ લઈને બેસી જાઓ, કરી લો. પહેલા આપણે રેકડી લઈને શાકભાજી લોકો વેચવા નીકળતા હતા, જે શરમજનક ફીલ કરતા હતા. આજે આપણી કોલેજમાં ભણતો FY નો છોકરો ઝોમેટો પણ કરી શકે છે, રાતે 12 વાગે બી કામ કરી શકે છે. અમર્યાદિત તકો છે હવે તો. પહેલા તો તકો 4 હતી, હવે તો 4 લાખ છે. અને કરવું હોય તકની રાહ નથી જોતું. બરાબર છે. એ સૂરજ ઉગેની રાહ ના જો, પોતાનો સૂરજ ઉગાડી દઈએ. એટલે થોડીક માનસિકતા બદલવાની જરૂર છે. માનસિકતા ચોક્કસપણે આપણે બદલવી જોઈએ. આટલા બધા લોકો દોડવામાં છે, તો હું દોડીને કેવી રીતે પહેલો નંબર આવીશ, તો PT ઉષા એવું વિચાર્યું હોત તો ક્યારે દોડી જ ના શકી હોત ને. કેમ IPL ની જરૂરત પડી? ક્રિકેટ આટલું બધું પોપ્યુલર જોબ હતો, બહુ સારું મળતું હતું, સિલેક્ટેડ લોકો રમતા હતા. પણ એક નવો ચીલો ચાલુ કર્યો ને ઇન્ડિયાએ. આજે IPL વિશ્વમાં વખણાય છે, અને એમાંથી જોઈને એ આઈડિયા કેટલી બધી કન્ટ્રીઓ જુદી જુદા ફોર્મેટમાં એપ્લાય કરે છે. ઘણા બધા ફિલ્ડ્સમાં ઘણી બધી સ્પોર્ટ્સમાં શરૂ કરી છે. પહેલા 15 ક્રિકેટરો હતા, આજે 1500 થી વધારે છે. બરાબર છે. તો પહેલા કરતા તકો અત્યારે વધારે જ થઈ ને. મારી દ્રષ્ટિએ આ તો બેસ્ટ ટાઈમ છે બિઝનેસ કરવાનો, બરાબર, હરીફાઈ કરવાનો, પોતાની સક્સેસને પુરવાર કરવાનો, પોતાનામાં કંઈક અલગતા છે લોકોને બતાવવાનો કે તમે પણ છો, હું બી છું, પણ હું અલગ છું. બિલકુલ. અને પસંદ એ છે જે અલગ છે. મિત્રો, આપણે શહેનાઝ ભીમાણી સાથે વાત કરી રહ્યા છીએ, જેઓ એન્ટરપ્રેનરની કેવી રીતે જર્ની હોઈ શકે, અને એની તૈયારીઓ શું કરવી જોઈએ, અને કેવી રીતે જે ચેલેન્જીસ આવે એને ફેસ કરવી જોઈએ. મેડમ, છેલ્લે સવાલ એ કરું તમને કે આમ તો તમે અછડથી બધી જ વાત કરી દીધી છે, તમારી USP શું સફળતા માટેની? મારી સફળતા માટેની USP સૌથી પહેલાં તો હું કંઈક કહું ને તો મારા સપના જે મેં બાળપણમાં જોયા હતા એ. બીજું, એ ગરીબી જેણે મને સપના જોવા પર મજબૂર કરી એ. અને ત્રીજું, કે મારા મા બાપ જેના માટે મારે કંઈક કરવું હતું એ. અને ચોથો, મારો સમાજ કે જેને મારે કંઈક કરી બતાવવું હતું એ. બરાબર છે. આ 4 પાયા ના હોત ને તો શહેનાઝબેન તમારી સામે જ ના બેઠા હોત. એટલે ગરીબીને નેગેટિવ નહીં, પોઝિટિવ રીતે લેવું જોઈએ. કેમ કે એ ગરીબી ના હોત તો એ આગ લાગત નહીં, અને આ લાગત નહીં તો આ સક્સેસનું મોટું બિલ્ડિંગ બનત જ નહીં. એટલે કોઈ પણ વસ્તુને નેગેટિવલી નહીં લેવાની. આપણી આજુબાજુ ઘણી બધી બાબતો થતી હોય, પણ એ કદાચ સારા માટે બી હોય. બરાબર છે. અત્યારે તો જરાક જેટલું બ્રેકઅપ થઈ જાય તો લોકોને મરવાના વિચારો આવે છે, પણ બ્રેકઅપમાં બી પોઝિટિવ વિચારો. કે ભગવાને એવું વિચાર્યું કે કદાચ તમારા માટે પોઝિટિવ ને સારું નથી તો હટાવી દીધું, બેટર આવશે. બરાબર છે. તો બેટરમેન્ટ માટે હંમેશા ઇન્સાને પોઝિટિવલી વિચારવું જ જોઈએ. મિત્રો, મેડમે ખૂબ સરસ વાત કરી, અને
એક વધારાની માહિતી આપી દઉં તો તેઓ આપણી કોલેજમાં વર્ષો અગાઉ ભણી ચૂકેલા છે એલજેમાં. એટલે એમની એ પોતાપણું જે લાગે છે આપણને એમની સાથે વાત કરવાનું, હું જ્યારે આ વાત કરી રહ્યો છું ત્યારે મને પણ એવી ફિલિંગ થાય છે કે સી ઇઝ વન ઓફ અસ. એ જે ફિલિંગ છે એ જબરજસ્ત છે. મેડમ, તમે ખૂબ સરસ વાત કરી. થેન્ક યુ. અને વિદ્યાર્થીઓને પણ આપણે આશા રાખીએ કે ગમી હશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.